જીરીબામમાં શાળાઓ અને કોલેજો 3 દિવસ બંધ રહ્યા બાદ આજથી શરૂ કરવામાં આવી। એજ્યુકેશન ડિરેક્ટોરેટે પોતાના આદેશમાં કહ્યું છે કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં તમામ સરકારી અનુદાનિત ખાનગી અને કેન્દ્રીય શાળાઓમાં શુક્રવારથી વર્ગો શરૂ થશે। ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે શુક્રવારથી તમામ સરકારી સહાયિત કોલેજો અને રાજ્યની યુનિવર્સિટીઓ ખોલવાનો આદેશ પણ જારી કર્યો છે। જીરીબામમાં સુરક્ષા દળો અને કુકી આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની વિનિમય બાદ 16 નવેમ્બરથી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ હતી। વધુમાં ઇમ્ફાલ વેલી અને જીરીબામમાં હજુ પણ પ્રતિબંધક આદેશો અમલમાં રહેશે। શાળાઓ અને કોલેજો ખુલ્યા બાદ કર્ફ્યુમાં રાહત આપવામાં આવશે કે કેમ તે અંગે સત્તાવાર રીતે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। હિંસા ફાટી નીકળ્યા બાદ ઇમ્ફાલ વેસ્ટ, ઇમ્ફાલ ઈસ્ટ અને બિષ્ણુપુર, થોબલ, કાકચિંગ, કોંગપોકપી અને ચુરાચંદપુર, જીરીબામ અને ફેરઝોલ સહિત 9 જિલ્લાઓમાં મોબાઈલ, ઇન્ટરનેટ અને ડેટા સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।